અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજની મૂર્તિને હસ્તિનાપુરના સિંહાસન ઉપર બેસાડી અને પ્રભુ દ્વારકા તરફ જઈ રહ્યા. હવે મારું કામ પૂરું થયું, હવે મારે અહીં રોકાવાની જરૂર નથી. હસ્તિનાપુરનું રાજ, હસ્તિનાપુરની સંપત્તિ અને હસ્તિનાપુરનું સુખ, આ બધું ભગવાને પાંડવોને સમર્પિત કરી અને પ્રભુ દ્વારકા તરફ જાય છે. તો કુંતાજી મળ્યા અને પ્રભુને રસ્તામાં રોક્યા છે કે પ્રભુ, અત્યાર સુધી હું તમને ઓળખી નથી, પણ આજે ઓળખી ગઈ છું, એટલે મારે કંઈક તમારી પાસે માગવું છે. એટલે પ્રભુ કેવા લાગ્યા, માગો ભાઈ બા. તો કુંતાજી કેવા લાગ્યા કે માગ્યા પછી ફરી નહીં જતા, હું જે માગું ને એ તમારે આપવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે, ભાઈ બા, જે માગશો એ તમને હું આપીશ. એટલે કુંતાજી કેવા લાગ્યા, મારા એક જન્મ નહીં, મારા એક જન્મ નહીં, પણ મારા જેટલા જન્મ થાય એટલા જન્મ મને દુઃખ આપજો. બોલો, આવું માગવાની કોની હિંમત હોય? આપણી ઉપર કસોટી પડતી હોય અને આપણે હાથ જોડી જતા હોય, આની તો કસોટી માગીએ છે. બોલો, આમે કુંતાજી એક જન્મ નહીં, મારા જેટલા જન્મ થાય એટલા જન્મ મને દુઃખ આપજો. બહુ સમજવા જેવી આ કથા છે. દુઃખની સાથે એને સુખ માગ્યું. પ્રભુ, જ્યાં સુધી અમારી પાસે કંઈ નહોતું ને ત્યારે તમે અમારી સાથે હતા. જ્યારે અમારી પાસે કંઈ નહોતું ત્યારે તમે અમારી સાથે હતા. અને હવે આ બધું આપી અને તમે દ્વારકા તરફ જતા હો, તો આ બધું હોવા છતાં તમે નથી, એ વાતનું અમને દુઃખ છે. અરે આવું દુઃખ અમારે જોતું નથી કે જેમાં તમે ન હો, એ સુખ અમારે નથી જોતું. જ્યાં તમે નથી ત્યાં અમારી માટે સુખ નથી, એ અમારી માટે દુઃખ છે. અને કંઈ ન હોય અને કૃષ્ણ તમે અમારી સાથે હશો તો એ સુખ છે.